તુવેરની દાળ અને થોડી ચણાની દાળ ઉમેરી અને લઈ લીધી છે, જેને ધોઈ કુકરમાં 2 સીટી થાય ત્યાં સુધી બાફી લઈશું. દાળ સરસ બાફી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પૂરણપોળીનું પૂરણ બનાવીશું. કઢાઈમાં થોડું ઘી લઈ લીધું છે. આપણે આમાંથી પૂરણપોળી બનાવી લઈશું. પૂરણપોળી માટે મેં ઘઉંનો લોટ લીધો છે અને સરસ રીતે પરોઠાના લોટ જેવો બાંધી લીધો છે. હવે આપણે એમાંથી પૂરણપોળી બનાવવા માટે રોટલી નાની વણી લઈશું. એની અંદર જરૂર મુજબ પૂરણ ભળી અને સરસ રીતે વાળી લઈશું. આપણી પૂરણપોળી વળીને તૈયાર થઈ ગઈ છે. આપણે એને ઘીમાં શેકી લઈશું. ઘી નાખી અને આપણે હવે પૂરણપોળી બનાવી લઈશું. એક પળ મેં ફેરવી લીધું છે અને ઘી નાખી અને આપણે એને સરસ રીતે ચડવી લઈશું. સરસ એવી તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની પૂરણપોળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને મેં લસણની ચટણી સાથે સર્વ કરી છે. તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. મારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.